નમસ્કાર, હું લલિતા સોસા. આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો વિસ્તારથી જોઈએ. સુરતમાં નેશનલ સિલ્ક એક્સપોમાં મહિલાઓ માટે સિલ્કની વિવિધ વેરાયટી, કોટન સાડી, ડિઝાઇનર એથનિક ડ્રેસ મટીરિયલ, હોમ લિનન વગેરે એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. આ નેશનલ સિલ્ક એક્સપોનું આયોજન મહારાજા અગ્રેસન ભવન સિટી લાઇટ સુરત ખાતે કરવામાં આવ્યું છે, જે 18 માર્ચ સુધી સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી ગ્રાહકો માટે ખુલ્લું રહેશે. આમાં તમને સમગ્ર ભારતમાંથી 150થી વધુ માસ્ટર વીવર્સ અને શ્રેષ્ઠ ડિઝાઇનર્સનું કામ જોવા મળશે. લગ્ન અને ઉનાળાની મોસમ માટે ઉપલબ્ધ નવી ડિઝાઇન સાથેની ખાસ સાડીઓ અને સૂટ્સની નવીનતમ વિવિધતા સાથે આ 50% સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે, જેના કારણે 9 માર્ચ સુધી શરૂ થઈ રહેલા નેશનલ સિલ્ક એક્સપોમાં ગ્રાહકોની ભારે ભીડ ઉમટી રહી છે. વિવિધ પ્રકારની ડિઝાઇન સાથે સારી ગુણવત્તાની સાડીઓ, સૂટ અને ડ્રેસ છે. ઘણા રાજ્યોના વણકરો દ્વારા તૈયાર કરાયેલા કપડાનું કાઉન્ટર એક જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી વિવિધ દુકાનોમાંથી ખરીદી કરવામાં કોઈ મુશ્કેલી ન પડે. વિવિધ ડિઝાઇનના અલગ અલગ દર હોય છે, જે લોકો ખરીદી કરી રહ્યા છે તેઓ તેમના બજેટ મુજબ ખરીદી કરે છે. નેશનલ સિલ્ક એક્સપોમાં દેશભરમાં અલગ અલગ જગ્યાએથી લોકપ્રિય વેરાયટીની સાડીઓ અને ડ્રેસ મટીરિયલ ઉપલબ્ધ છે, જે મહિલાઓને આકર્ષે છે. જેમાં વિવિધ પ્રકારની ડિઝાઇન, પેટર્ન, કલર કોમ્બિનેશન છે. જેમાં ગુજરાતની ડબલ ઇકત હેન્ડમેડ પટોળા સાડી 15,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીની સાડી ઉપલબ્ધ છે, જે 8 મહિનામાં તૈયાર થઈ જાય છે. તે 2 વાર વણાય છે. મહારાષ્ટ્રની પેઠાણી સાડીઓમાં ગામડાનું વાતાવરણ હોય છે, તો રાજા મહારાજાઓની શાહી શૈલીએ મુઘલ કાળની કળા છે. તમિલનાડુની શુદ્ધ ઝરી વર્ક કાંજીવરમ સાડી પણ મહિલાઓને પસંદ આવી રહી છે. સુરતના મહારાજા અગ્રેસન ભવન સિટી લાઇટ ખાતે આયોજિત નેશનલ સિલ્ક એક્સપોમાં મૈસૂર સિલ્કની સાડીઓ, ક્રેપ અને જ્યોર્જેટ સિલ્કની સાડી સાથે બિહારનું તુષાર સિલ્ક, આંધ્રપ્રદેશનું ઉપડા, ओडिशाનું मूंगा सिल्क પણ ઉપલબ્ધ છે. मेरा नाम राजेश दत्ता है और नेम राना है. हम लोग जो है इधर हर साल में आते हैं. लोग ऑल ओवर इंडिया जैसे कश्मीर से कन्याकुमारी तक हर प्रोडक्ट जो है यहाँ पे एक साथ मिल जाएगा आपको एक छत का नीचे. ये जो है 9 तारीख से 18 तारीख तक सिटी लाइट सूरत में महाराजा अग्रसेन भवन में लगा हुआ है. इस बार ये हाथ से बना हुआ सब साड़ीज़ है, ड्रेस मटेरियल है, कुर्तीज़ है, ब्लाउज पीसेस है. ऑल ओवर इंडिया का जो कारीगरी है हैंड वीविंग वो वाला हम लोग लाते हैं. सूरत में जैसे कांजीवरम और बनारस का क्रेज़ बहुत ज़्यादा है. लोग तो एक साथ इस बार जो है थोड़ा रिस्पांस कम मिल रहा है. हर साल आते हैं हम लोग इसी हॉल में आते हैं, अच्छा रिस्पांस मिलता है. शादी के लिए लगन के लिए जो हम लोग कांजीवरम लाए, बनारस से बनारसी साड़ीज़ लाए. अभी जो फैशन में चल रहा है, जैसे नहीं तो अंबानी का फेस्टिवल में भी हुआ था, अंबानी ब्राइडल वेडिंग में ये सब साड़ीज़, ये हैंड वीविंग साड़ीज़ होता है. जैसे ये साड़ीज़ है कलमकारी साड़ीज़, ये हैंडमेड है. टोटल मिल्क से प्रोसेसिंग होता है. ये सब हाथ से बनते हैं कि टोटल हैंडमेड. एक साड़ी बनाने में 6 महीना भी लगता है, 2 महीने भी लगता है, 7 दिन भी लगता है. अलग अलग तरीके का होता है. મારું નામ કૃણાલી સંજય ધામેલિયા. હું આજે મહારાજા અગ્રસેન ભવનમાં સિલ્કનો એક્સપો છે એમાં આવેલી છું. ફાઇન કલેક્શન છે, ડિફરન્ટ ઇન્ડિયામાંથી બધા આવેલા છે અને સારું કલેક્શન છે. હા, મને સૌથી વધારે મૂંગા સિલ્કની સાડીઓ ગમી છે. હા, એવરી ટાઈમ આવું છું. નવું નહીં પણ ડિફરન્ટ કલેક્શન દર વખતે જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના સારા દરવાજા વિસ્તારમાં પોલીસ જવાનોનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નશામાં ધૂત પોલીસ જવાન દ્વારા કારમાં સવાર થઈને હાથલારી લઈને જતા યુવકને અડફેટી લીધો હતો. આ દરમિયાન લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું, જેમણે પોલીસ જવાનનો ઉઘડો લીધો હતો. બાદમાં પોલીસના હવાલે કર્યો હતો. કથિત રીતે સુરતના સારા દરવાજા વિસ્તારના નામે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં પોલીસ જવાન નશાની હાલતમાં જોવા મળ્યો હતો. વાયરલ વિડીયો પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય બન્યો છે. નશામાં ધૂત પોલીસ જવાનોને લોકોએ ઝડપી પાડી ઉઘડો લીધો હતો. અન્ય રાહદારીઓ સાથે પણ પોલીસ જવાનનું ગેરવર્તન સામે આવ્યું હતું. દારૂના નશામાં ધૂત પોલીસ જવાને હાથ લારીને ઉડાવી હતી. 4 વ્હીલ કારમાં સવાર પોલીસ જવાને ઉડાવી હાથ લારીને ફેર્યાને સામાન્ય ઈજા પહોંચી હતી. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં માતા પિતાને સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં રડતા બાળકને શાંત કરવા પિતાએ 5 રૂપિયાનો સિક્કો આપ્યો હતો. જેમાં રમતમાં બાળક સિક્કાને ગળી ગયું હતું, જેથી બાળકના પેટમાં ગયેલા સિક્કાને બહાર કાઢવા માટે પરિવાર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યું હતું, જેથી બાળકની સફળ સર્જરી કરીને સિક્કો બહાર કાઢવામાં આવ્યો હતો. ઉધના વિસ્તારમાં રહેતા 2 વર્ષનો બાળક 5 રૂપિયાનો સિક્કો ગળી જતા ઓપરેશન કરવાની ફરજ પડી હતી. રડી રહેલા બાળકને શાંત રાખવા પિતાએ 5 રૂપિયાનો સિક્કો રમવા આપ્યો હતો.
સુરતના વિસ્તારમાં 2 વર્ષનો બાળક રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો, જેથી નવી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરીને સિક્કો કાઢવો પડ્યો હતો. બાળકના પિતાએ કહ્યું કે તે ખૂબ જ રડી રહ્યું હતું, જેથી તેને શાંત કરવા માટે મેં મારા ખિસ્સામાં રહેલો 5 રૂપિયાનો સિક્કો આપ્યો હતો. આ દરમિયાન સિક્કો ક્યારે તેણે મોંમાં નાખી દીધો ખબર જ નહીં પડી, પરંતુ ત્યારબાદ તે રડવા લાગ્યો હતો, એટલે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. ત્યાં તેના એક્સરેમાં સિક્કો હોવાનું સામે આવ્યું હતું. સિક્કો બહાર નીકળે તેમ ન હોવાથી તબીબોએ ઓપરેશન કરીને બહાર કાઢતા હાલ તે ભયમુક્ત થયું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતની સરકારી અને ખાનગી શાળાઓમાં વાલીઓ સ્પષ્ટ રીતે જોઈ શકે તે માટે ફાયર NOC પ્રદર્શિત કરવાની માંગ સાથે પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સુરતમાં આમ આદમી પાર્ટીના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્યના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ અને ગાઈડલાઈન હોવા છતાં શહેરની ખાનગી અને સરકારી શાળાઓમાં આદેશોનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવી રહ્યું નથી. સરકારી અધિકારીઓ હોય કે પછી ખાનગી શાળાના સંચાલકો કોર્ટના આદેશોનું ધરાર ઉલ્લંઘન કરી રહ્યા છે. શહેરની 207 પૈકીની 187 સરકારી શાળાઓમાં તો ફાયર NOC જ નથી, જેથી તાત્કાલિક ધોરણે આવી શાળાઓમાં ફાયર NOC પ્રદર્શિત કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. સુરત શહેરમાં સમયાંતરે આગની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બન્યા બાદ પણ તંત્ર જાણે ફાયર સેફટી મુદ્દે આળસ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુપ્રીમ અને હાઈકોર્ટના આદેશ હોવા છતાં સુરતની સરકારી અને ખાનગી શાળાઓમાં ફાયર NOCનો અભાવ છે, જે દાવો સુરત આમ આદમી પાર્ટીના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષ સભ્ય રાકેશ સિરપરાએ કર્યો છે. રાકેશ સિરપરાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સુરતની સરકારી સહિત ખાનગી શાળાઓમાં ફાયર NOCનો પૂરેપૂરો અભાવ છે. સુરતની 207 પૈકી 187 જેટલી સરકારી શાળાઓમાં ફાયર NOC જ નથી, જેને લઈ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાને લઈને મોટો પ્રશ્ન ઉપસ્થિત રહી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ગાઈડલાઈન અને આદેશ હોવા છતાં પણ સુરતનું તંત્ર આદેશો અને ગાઈડલાઈને પણ ઘોળીને પી ગયું છે. સુરતની સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ શાળામાં ફાયર સેફટી છે કે નહીં તેની જાણકારી મેળવી શકે તે માટે શાળામાં ફાયર NOC પ્રદર્શિત કરવામાં આવે તેવી માંગ છે. આ મુદ્દે આજરોજ સુરત જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. નમસ્કાર, હું રાકેશ સિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. ફાયર સેફટી બાબતે આપણે બહુ બધા સંવેદનશીલ છે, આપણે સૌ છીએ, કારણ કે આપણા શહેરમાં તક્ષશિલા જેવી ઘટના બની છે ને આપણે આખી સગી આંખે આપણે ઘટનાને જોઈ છે. 31 જાન્યુઆરી 2022 સુધીમાં માનનીય હાઈકોર્ટનો આદેશ છે કે 31 જાન્યુઆરી 2022 સુધીમાં ગુજરાતની કોઈ પણ શાળા એવી ન હોવી જોઈએ કે જે ફાયર NOC વગર ચાલતી હોય. તમામ શાળાઓએ NOC લેવી ફરજિયાત છે અને આને ઝુંબેશના ભાગરૂપે ચલાવવાનું હતું. આજે આપણે જે શહેરની વાત કરીએ છીએ એ શહેરમાં ભાજપના અધ્યક્ષ અહીંયા રહે છે, ગૃહમંત્રી, શિક્ષણ મંત્રી, કેન્દ્રીય મંત્રી આ શહેરમાં રહે છે. એ શહેરમાં ભાજપ સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 207 શાળાઓમાંથી સમિતિનો પોતાનો ફેબ્રુઆરીનો રિપોર્ટ એમ કહે છે કે એમાંથી 187 શાળાઓ પાસે ફાયર NOC નથી, માત્ર 20 શાળાઓ પાસે ફાયર NOC છે. જો તમે ફાયર સેફટીની સુવિધાઓ આપી છે તો તમને NOC આપવામાં શું વાંધો છે? સુપ્રીમ કોર્ટમાં જે રિપોર્ટ રજૂ કરવામાં આવે છે MHRD મારફત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એ પણ ખોટા રજૂ કરવામાં આવે છે. અમારી માંગણી છે કે ગુજરાતની તમામ શાળાઓમાં વાલીઓ જોઈ શકે એ રીતે ફાયરની NOC પ્રદર્શિત કરવામાં આવે, જેથી કરીને વાલીઓ આશ્વસ્ત થઈને પોતાના બાળકોને શાળામાં મોકલી શકે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના પાનેસરા વિસ્તારમાં એક યુવક દારૂના નશામાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. યુવકના મોતને પગલે 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પત્નીએ કહ્યું કે દારૂના નશામાં મને ઘરની બહાર કાઢી નાખ્યાના 15 મિનિટ બાદ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. જો કે યુવકના મોતને લઈને શંકા જતા પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. રિપોર્ટ બાદ જ સાચું કારણ સામે આવશે. મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને પાંડેસરા વિસ્તારમાં આવેલા વિકાસનગરમાં 34 વર્ષીય જીતેન્દ્રભાઈ પાસવાન પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની, 2 દીકરા અને દીકરી છે. તેઓ 5 મહિના પહેલા જ પરિવાર સાથે રોજગારી અર્થે સુરત આવ્યા હતા. જો કે જીતેન્દ્ર દારૂવાલાની કુટેવવાળો હોવાથી સતત દારૂ પીધા કરતો હતો. પત્ની બબલી દેવીએ જણાવ્યું હતું કે જીતેન્દ્ર સતત દારૂ પીધા કરતો હતો અને મને માર મારતો હતો. ગત રોજ રાત્રે તે દારૂના નશામાં હતો અને મને માર મારતો હતો. રૂમનું ભાડું આપતી નથી કહીને સંતાનો સાથે ઘરની બહાર કાઢી મૂકી હતી. રાત્રે હું ક્યાં જાઉં એટલે ભાઈને કોલ કરીને તમામ હકીકત જણાવી હતી. વધુમાં જણાવ્યું હતું કે ભાઈ દોડી આવ્યો હતો અને ઘરમાં તપાસ કરતા જીતેન્દ્રએ દિવાલમાં લગાવેલી કપડાં લટકાવવાની લાકડાની એંગલના હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો.
ત્યારબાદ પોલીસે જાણ કરતાં પોલીસ પણ દોડી આવી હતી અને જીતેન્દ્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જીતેન્દ્રના મોતને લઈ પોલીસ શંકા વ્યક્ત કરી રહી છે, જેથી પોલીસે પતિના નિવેદન લઈને તપાસ હાથ ધરી છે. સાથે જ સિવિલ હોસ્પિટલમાં જીતેન્દ્રનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જીતેન્દ્રના મોતનું સાચું કારણ સામે આવશે. જો કે હાલ તો 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. बबली देवी दिनेश नगर से निकाली में रहता हूँ पांडे जी के चाल में। आपका पति का नाम क्या है? पति जी पोटलट होते हैं। क्यों ऐसा हुआ, क्या घटना बना, क्यों बाजी लगी? कुछ नहीं, साग मेरे को चढ़ाए थे ना खाना में, तो साग जर गया था, तो वही लोग मार रहा था कि साग क्यों जर दिया था। इसका पेट दर्द दे रहा था, बच्चा के तो नीचे दवाई में चल गए थे लाने के लिए, तो कैसे थोड़ा सा तेज लग गया उसी में। अब ऐसे हमेशा मारते रहता था हमको। दारू पी पी के बहुत दारू पीता, दारू पी ले था कल बहुत, और पिए में लगा लिया फांसी। अब मेरे को बोला कि भाग निकाल रूम में से, हम रूम किराया दिया तो तेरे को नहीं रहे दूंगा रूम में से, तू निकल रूम में से। जे मेरे मम्मी पापा के गाली देने लगा, फोन लगा लगा के बोला। फिर हमको निकाल के बाबू के हमको और कबाड़िया उठा दिया, लाइटर बुता के, और एक कपड़ा टांगने वाला ना रहता है, उसी बोला में ओढ़नी लपेट दिया ऐसे ऐसे कर करके, लपेट के वैसे फांसिया लगा के वैसे कोना में ऐसे बैठा है, फांसिया लगला ही बैठा है। एक भैया को बुलाने गए कि भैया देखो ना मेरे रूम से निकाल दिया, रात के कहाँ जाएंगे लेडीज से उसको थोड़ा समझा के मेरे को रूम में घुसा दो ना सोने के लिए से। तब भैया गए, बोला कि लाइट तो बंद है, कबाड़ी तो खुले से, आने तो लाइट लेके आ रहा हूँ मोबाइल लेके। तो मोबाइल बारा, तब भैया बोले रहे को तो फांसी लगैले है। तो फिर मैं गया अंदर, लाइट बारा तो वैसे फांसी लगैले ओढ़नी में। तो मैं ऐसे गला करा ना, तो गलवा जो सिल्कन ओढ़निया ना रहता सुई ढीला पड़ा तो खोल दिया और काटिया में से निकाल दिया। मेरे को दिमाग ना काम किया, कोई सी ओढ़निया रहने दे। और मैं रोने लगा आपका सबको। उसी समय शक्कर फोन करने लगा, सब भाई लोग के चिल्लाया, पड़ोसी लोग के, भैया ले चलो हॉस्पिटल, ले चलो हॉस्पिटल। कोई आन के देख, सब देख देख के चल गया था। कितने बजे का? 12 बजे के लगभग, 11-12 बजे के लगभग। हाँ, आपको कब पता चला? 15 मिनट के बाद में मैं उसको भैया को बुलाने गए कि भैया चलो ना रूम पे से, हमको निकाल दिया। रात के कहाँ जाएंगे सोने के लिए से, हम आदमी के समझा के हमको अधिकार देना निकाल रहा है, रूम में ना ढुके दे रहा है। आपके हस्बैंड का पूरा नाम क्या है? जितेंद्र पसमा। कितने साल के? हाँ, 30-45 35 है। मूल रूप से कहाँ रहने वाले आप? हम बिहार का रहने वाला हूँ। यहाँ पे कितने साल? 5-6 महीना होगा। बट 2 लड़का 1 लड़की है, 3 गो बच्चा है। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેશો LK સ્ટાર ન્યૂઝના સમાચારો. નમસ્કાર.